સમાચારો સાથે આગળ વધીએ। કચ્છથી સમાચાર આવી રહ્યા છે। કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.3ની તીવ્રતાનો આ આંચકો અનુભવાયો। 10:05 આ આંચકો અનુભવાયો છે। ત્યારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાપરની અંદર 3.3ની તીવ્રતાનો આ આંચકો અનુભવાયો। હિરેન રાવલ અમારી સાથે જોડાયેલા છે। હિરેન, કચ્છમાં ભૂકંપનો આંચકો જે અનુભવાયો છે, કેન્દ્ર બિંદુ કયું રહ્યું? તો કચ્છના રાપર પાસે 12 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ છે અને સવારમાં 10:05 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે નોંધાયો છે। એટલે સ્વાભાવિક રીતે એનો અનુભવ થયો હોય એ પ્રકારની સ્થિતિ છે। 3થી વધુ તીવ્રતાનો હોય તો લોકોને અનુભવ થઈ શકે છે। કચ્છનો આ વિસ્તાર એ પ્રકારનો છે કે સતત નાના મોટા 1 થી લઈ અને 3ની તીવ્રતા સુધીના ભૂકંપના ઝટકા આવતા જતા રહેતા હોય છે। જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે।